નમસ્કાર મિત્રો, આજે હું છું અમારા ગામના શાંત રોડ પર અને અત્યારે રાત પડી ગઈ છે. ગામની રાતની મજા શહેરમાં ક્યારેય નથી મળતી. આજના ઉપમાં તમને ગામની રાતનો નજારો બતાવીશ. આ રોડ દિવસમાં બહુ વ્યસ્ત રહે છે, પણ રાત્રે જુઓ તો કેટલું શાંત લાગે છે. હવામાં ઠંડક છે અને આજુબાજુ માત્ર કીડિયાનો અવાજ સંભળાય છે. કેટલાક લોકો કહે છે કે ગામની રાત્રે રોડ પર એકલા ચાલવું થોડી ડરામણું લાગે છે, પણ સાચું કહું તો આ શાંતિ જ ગામની સાચી ઓળખ છે. તમે જોઈ શકો છો, આજુબાજુ કોઈ નથી, ફક્ત આ શાંત રોડ અને લાઇટ. ગામમાં રાત્રે આવું શાંત માહોલ હોય છે કે ક્યારેક થોડું ડર પણ લાગે. અરે, હમણાં મને લાગ્યું કે આગળ કોઈ ઊભું છે. ચાલો જઈને જોઈએ. કદાચ કોઈ ગામનો માણસ હશે. અરે નહીં, કોઈ નથી. કદાચ મારી આંખનો ભ્રમ હશે. અરે મિત્રો, આગળ કંઈક હલતું દેખાઈ રહ્યું છે. હા, મને લાગે છે કે કોઈ મોટું પ્રાણી છે. ચાલો ધીમે જઈને જોઈએ. અરે બાપ રે મિત્રો, આ તો ટાઈગર લાગે છે. હવે આપણે ધીમે ધીમે પાછળ જઈએ, કેમ કે જંગલી પ્રાણી પાસે જવું ખતરનાક હોય છે. મિત્રો, હવે હું દોડું છું. ટાઈગર મારી પાછળ દોડે છે. મને કોઈ સલામત જગ્યાએ જવું પડશે. હું હવે સલામત જગ્યાએ આવી ગયો છું. આ અનુભવ ખૂબ જ ડરામણો હતો. જો તમને આ સસ્પેન્સ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો.